સોનગઢ તાલુકાના વાડીભેસ રોડ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા ગત મોડી રાત્રે નશાની હાલતમાં ધોરણ 9માં ભણતી બે વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા વિદ્યાર્થીનીઓ અડધી રાત્રે હોસ્ટેલ છોડીને ભાગી હતી, જે મામલો હાલ ઉકાઈ પોલીસ સ્ટેશન પહોંચતા આદિવાસી સમાજનો આક્રોશ બહાર આવ્યો છે। શું છે આખી ઘટના, જુઓ આ ન્યૂઝમાં। સોનગઢ તાલુકાના વાડીભેસ રોડ ગામે આશ્રમ શાળામાં ધોરણ 9માં ભણતી આદિવાસી દીકરીઓની આચાર્ય વિનેશ પટેલ દ્વારા છેડતી કરાઈ હતી। પોતાની સાથે સંબંધ રાખવા ધાક ધમકી આપતા હોવાનો કિસ્સો સામે આવતા શિક્ષણને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે। અહીં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। નશાની હાલતમાં 2 તારીખે રાત્રે 12 વાગે આચાર્ય વિનેશ પટેલ દ્વારા ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ પોતાની હોસ્ટેલમાં હોમવર્ક કરી રહી હતી, ત્યારે પાછલા બારણીથી કેમેરાની નજર ચૂકવી વિદ્યાર્થીનીઓને બહાર આવવા દબાણ કર્યું હતું। ત્યારે વિદ્યાર્થીનીઓ રાતના 12 વાગે પોતાની લાજ બચાવી હોસ્ટેલ છોડીને ભાગી આવી હતી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ જોરમાં શાળા શરૂ થઈ ત્યારથી જ આચાર્ય લેટર આપીને હું તને સાચો પ્રેમ કરું છું, તને ધોરણ 10માં પાસ કરાવી આપીશ, જો મારી સાથે સંબંધ ન રાખે તો તને નાપાસ કરીને અહીંથી જવા નહીં દઉં તેવી લાલચ અને ધમકીઓ આપવામાં આવી હતી। પરંતુ વિદ્યાર્થીનીઓએ ક્યારે પણ આચાર્યના આ વર્તન વિશે વાત ન કરી હતી। પરંતુ ગત રાત્રે આચાર્ય હદ વટાવી દારૂના નશામાં વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર નીકળવા દબાણ કરવા લાગ્યા, ત્યારે વિદ્યાર્થીની પોતાની લાશ બચાવી હોસ્ટેલની સામે આવેલી દુકાનદાર પાસે ભાગી ગઈ હતી અને ત્યાંથી પોતાના વાલીઓને કોલ કરી બોલાવતા રાત્રે 2 વાગે વાલીઓ વિદ્યાર્થીનીઓને પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યાંથી હાલ ઉકાઈ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આદિવાસી સમાજના આગેવાનોએ શું કહ્યું, સાંભળીએ। આપનો પરિચય? મારું નામ જેસનીબેન ઘોડાજોત, ગ્રામ પંચાયતના સરપંચ। જેસનીબેન, શું ઘટના થઈ છે? મંગળવારે રાતના ઉત્તર બુનિયાદી વાડી આશ્રમમાં એક છોકરી સિંગલ ખાસની છે ને એક છે તે પાગળ ધોવાના છે, તો એ છોકરીઓની ઘણા સમયથી છેડતી કરતા હતા પ્રિન્સિપલ। શું નામ છે પ્રિન્સિપલનું? પ્રિન્સિપલ દિનેશ પટેલ, મિનેશ પટેલ। હવે શું, કેવી રીતે છેડતી કરતા હતા અને પાછલા કેટલા સમયથી કરતા હતા? એટલે છોકરીઓને રોટલી ને એવી કરવા જતા હતા ત્યારે એ લોકો આંગળી પકડી રહેતા હતા। અમુક સમય પર હું ચિઠ્ઠી લખીને એ લોકોને ચિઠ્ઠીમાં આઈ લવ યુ નો એવા મેસેજ મોકલતા હતા। પછી બીજું કે એ લોકોને ધમકી આપતા હતા કે તમે મારી સાથે તમે વાતચીત નહીં કરશો તો અમે 10મું પાસ નહીં કરશો એમ। એટલે એ લોકોને રિલેશનમાં રાખવા માટે દબાણ કરતા હતા। હવે છેલ્લે જે છોકરીઓ ગઈકાલે રાતના 2 વાગે ત્યાંથી ભાગી આવી છે, તો એ ભાગી આવવા પાછળનું મુખ્ય કારણ શું હતું? એમાં એવું હતું સર કે છોકરીઓ લેસન કરતા હતા રાતના 12 વાગ્યાની સમયની આસપાસમાં લેસન કરતા હતા, એટલે એ લોકો પેલો પ્રિન્સિપલ પાછળના કેમેરામાં નહીં આવે એ પ્રમાણે પાછળની બારી પાસેથી જઈને બારી ખોલીને એને એમ કહેતા હતા કે તમે બહાર આવો એમ। તો છોકરીઓએ એમ કીધું કે અમે બહાર નહીં આવીએ, તો અમે બહાર નહીં આવીએ એમ કીધું, તો એણે એમ કીધું કે તમે બહાર નહીં આવો ને ત્યાં સુધી હું બારી પાછળ જ બેસી રહેવાય એમ કે। તો છોકરીઓએ એમ કીધું કે અમે અહીંયાથી ભાગી જશું, તો ભાગી જાઓ, તમે જોશો તો કાં જોશો, હાથમાં તો મારા જ આવશો ને એમ કહેશે। અને પછી એ સમયે જે પ્રિન્સિપલ હતા એ દારૂ કરેલા નશામાં હતા કે શું હતું? એ તો દરરોજના દારૂ પીને જ એ કામ કરે છે આવું। બરાબર છે। તો હવે તમારી માંગ શું છે આદિવાસી સમાજના આગેવાન તરીકે? અમારી માંગ એ છે કે અમારો આદિવાસી વિસ્તારની અંદરમાં બહારને આવેલો વ્યક્તિ આજે નોકરી કરવા આવતો હોય એવો પરિવારનો છે, છતાં બી આજે અમારી આદિવાસી દીકરીઓને અમે એના જવાબદારી પર અમે છોકરીઓને ભણવા માટે મોકલીએ છીએ। આજે ગરીબ ઘરના માણસોને પરવરિશ નહીં થાય એટલા માટે હોસ્ટેલમાં કે આશ્રમમાં મૂકે છે, ત્યારે આવી રીતે આ છેડતી કરતા હોય તો પછી અમે કોના પર વિશ્વાસ કરીને અમે છોકરીઓને આશ્રમમાં કે હોસ્ટેલમાં મૂકીએ? તો અમારા આદિવાસી સમાજને દીકરીઓને ભણાવવા માટે અમે કેટલી મહેનત કરીએ છીએ, કેટલું કામકાજ કરીને અમે આગળ ભણાવીએ છીએ, પરંતુ અમને આવી રીતે ધમકીઓ મળતી હોય। અને બીજું કે 10મું પાસ કરવા એની પાસે કયો ઓથોરિટી છે કે એ 10મું પાસ કરી શકે? ને બીજું આજે અમારી આદિવાસી સમાજની દીકરીઓને ન્યાય નહીં મળશે તો અમે આંદોલન કરશું। જી બેન, ધન્યવાદ। જી, આપનો પરિચય? સરિતાબેન જયમીન કુમાર, બોરદા 5 જિલ્લા પંચાયત સભ્ય। સરિતાબેન, શું ઘટના થઈ છે ને અંગે આપ શું કહેવા માંગો છો? અમે જ્યારે સવારે અમને ફોન દ્વારા ટેલિફોનિક દ્વારા જાણ કરી
કે અમારે પાગોળધુઆ અને સિંગલ ખાંચની 2 દીકરીઓ પર આચાર્યએ શેરતી કરી છે. તો અમને ખૂબ જ ખોટું લાગ્યું, કારણ કે અમારો સમાજ એવો છે કે અતિ પછાત વિસ્તાર કહે ને અમે તો પણ ખોટું નથી. ત્યાં દીકરીઓને ભણાવવાનું એટલે અમારા માટે ખૂબ જ અઘરું છે ને ત્યાં અમારા વાલીઓ ખેતમજૂરી કરીને અમારી દીકરીઓને ભણાવવા આટલે દૂર મોકલે છે. ત્યાં અમારી દીકરીઓ જોડે આચાર્ય દ્વારા એવી જે ન કહી શકાય એવી ઘટનાઓ બનતી હોય ત્યારે ખૂબ જ દુઃખની વાત છે. અને આ કદાચ અમે અમારી જાણ બહાર કે કોઈ પણ રીતે અમે જાણીએ છીએ કે એવા ઘણા બધા બનાવો અત્યારે પણ ઘણી બધી સ્કૂલોમાં થતા હોય છે. ત્યારે અમે સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી જે દીકરીઓ છે એમને ન્યાય મળે, અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આખો આદિવાસી સમાજ અમે આંદોલન કરીશું. બેન, તમને એવું લાગે છે કે નિવાસી શાળાઓ હોય કે ઉત્તર બુનિયાદી હોય, જ્યાં છોકરીઓ રહીને ભણતી હોય, ત્યાં જ આવી ઘટનાઓ વારંવાર બનતી છે, એવું તમને તમારા લાગે છે? તમને એવું નથી હોતું કે દરેક આચાર્ય એવા હોય કે દરેક સ્કૂલમાં એવી ઘટનાઓ બનતી હોય, પણ ઘણી બધી અમારી જાણમાં એવું છે કે ઘણી બધી સ્કૂલોમાં એવા શિક્ષકો કે આચાર્યો એવા હોય છે કે જેઓ આવી રીતે દીકરીઓની છેડતી કરતા હોય છે. પણ અમારી દીકરીઓ એમના સમાજ ખાતર કે એમના માતા પિતા ખાતર કે પોતાની ઇજ્જતને ખાતર એ લોકો બહાર આવીને બોલી નથી શકતા. પણ અમને ગર્વ છે આ 2 દીકરીઓ પર કે જેમણે પોતાનું સમાજનો નહીં વિચાર્યું, કે પોતાના માતા પિતા નહીં પણ પોતાને ન્યાય મળે એના માટે બહાર આવી છે. ત્યારે એમને ન્યાય મળે. દીકરીઓ કેટલા વાગે હોસ્ટેલથી ભાગીને આના પંજામાંથી છૂટી છે? એમને અમે જ્યારે પૂછ્યું ત્યારે એમણે કીધું કે 12 થી 12:30 વાગ્યાના ગાળામાં અમે હોસ્ટેલ પરથી નીકળી આવ્યા છે. ભાગી ગયા હતા અને પોતાની જાતને બચાવ્યું. ઓકે, હા જી, ધન્યવાદ.